પંચાયત બોર્ડ દ્વારા જીપીએસએસબી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા 3 મહત્વની ભરતી આવી છે. પહેલી છે લેબ ટેકનિશિયનની, બીજી છે ગ્રામ સેવકની એક, અને ત્રીજી છે પશુધન નિરીક્ષકની. ટોટલ પશુધન નિરીક્ષકમાં 112 જગ્યાઓ છે. ગ્રામ સેવકમાં 500 જેટલી જગ્યા છે અને લેબ ટેકનિશિયનમાં 108 જગ્યાઓ પર ભરતી આવેલી છે. ત્રણેય નોટિફિકેશન આપણે જોઈ લઈશું. એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, ફીસ શું છે અને કઈ તારીખ સુધીને અપ્લાય કરી શકો છો. તો સૌથી પહેલાં અપ્લાયની તારીખ જોઈએ. 108 જગ્યાઓ છે. લેબ ટેકનિશિયન ક્લાસ 3. તારીખ છે 17/4/2026થી અપ્લાય સ્ટાર્ટ થશે. આજે બપોરે 1 વાગ્યાથી 8/5 સુધી તમે અપ્લાય કરી શકશો. છેલ્લી તારીખ છે 8/5 મે રાત્રેના 12 વાગ્યા સુધી. ફીસ તમારે ભરવાની છે 100 રૂપિયા. જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સ છે તે લોકો માટે, જનરલ કેટેગરી માટે 100 રૂપિયા ફીસ છે. બરાબર. અહીંયા તમને ફોટોગ્રાફનું સાઇઝ આપી છે, સિગ્નેચરની સાઇઝ આપી છે. બંને 15 KB નાની હોવી જોઈએ અને JPG ફોર્મેટ હોવું જોઈએ. પછી વાત કરીએ ગ્રામ સેવકની, તો 16/4થી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ છે 16/4/2026થી 7/5/2026 સુધી અપ્લાય કરી શકશો. ફોટોગ્રાફની સાઇઝ 15 KB છે અને સિગ્નેચર 15 KB છે મેક્સિમમ. બરાબર. એટલે તમારે બંને સાઇઝ કેટલી હોવી જોઈએ? 15 KBથી ઓછી હોવી જોઈએ, લેસ દેન હોવી જોઈએ. ફીસ તમારે આમાં પણ સેમ 100 રૂપિયા રહેશે. બરાબર. કોના માટે? જનરલ કેટેગરી માટે. સેમ પશુધન માટે પણ 16/4થી લઈને 7/5 સુધી છે. ફીસ 100 રૂપિયા છે અને સિગ્નેચર અને ફોટોગ્રાફનું ફોર્મેટ. બરાબર. હવે આગળ જોઈએ. લેબ ટેકનિશિયનમાં સૌથી પહેલાં ડિટેલ જોઈ લઈએ. તો અહીંયા જે કોષ્ટક આપ્યું છે તેમાં તમને જિલ્લા વાઇઝ જગ્યાઓ આપેલી છે. તમારે જે જિલ્લામાં અપ્લાય કરવું હોય તે જિલ્લામાં અપ્લાય કરી શકો છો. તમારા પોતાના જિલ્લામાં પણ અપ્લાય તમે કરી શકો છો. કાં તો પછી જ્યાં આગળ વેકેન્સી વધારે છે ત્યાં અપ્લાય કરી શકો છો. બરાબર છે. મેરિટ જિલ્લા વાઇઝ બનશે એવું નહીં હોય. મેરિટ આખું કોમન જ આવશે. બરાબર. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. તમને ખ્યાલ આવે કે કયા જિલ્લામાં કેટલી ભરતી છે, એના આધારે તમને ખબર પડી શકે કે ક્યાં આગળ તમને પોસ્ટિંગ મળવાની શક્યતા છે. પરીક્ષા પદ્ધતિ MCQ હશે, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આવશે અને CBTના આધારે લેવામાં આવશે, એટલે કે ઓનલાઈન કમ્પ્યુટર એક્ઝામ તમારી લેવામાં આવશે. બરાબર છે. અથવા તો OMR પદ્ધતિથી પણ રહી શકે છે. બેમાંથી કઈ આવશે એક્ઝામ પદ્ધતિ તે હાલમાં ફિક્સ નથી, પરંતુ તમને બંને કીધેલી છે કે ક્યાં તો ઓનલાઈન મીડિયમથી લઈ શકે છે અથવા તો ઓપ્ટિકલ માર્ક રિકગ્નિશનથી, એટલે કે ઓફલાઈન એક્ઝામ લઈ શકે છે એ રીતે. પરંતુ હશે કઈ MCQ આધારિત સિસ્ટમ જ તમારી હશે. આગળ અરજી ફીસની આપણે વાત કરી લીધી. જનરલ કેટેગરી માટે કેટલી છે? 100 રૂપિયા છે અને બીજા બધા માટે ફીમાંથી એક્ઝમ્પ્ટેડ છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા જોઈ લઈએ. તો શૈક્ષણિક લાયકાતમાં પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ 3. બેચલર ડિગ્રી તમારી હોવી જોઈએ, કાં તો કેમેસ્ટ્રીમાં, કાં તો માઇક્રોબાયોલોજીમાં, બાયોકેમેસ્ટ્રી અથવા તો બાયોટેકનોલોજી. આ ચારમાંથી એકમાં તમારા પાસે શું હોવું જોઈએ? બેચલર ડિગ્રી હોવી જોઈએ. ડિગ્રી તમારી આ ચારમાંથી એકમાં હોવી જોઈએ. કેન્ડિડેટની જે એજ છે તે 36 વર્ષથી મોટા ન હોવા જોઈએ. પછી જો ડિપ્લોમા કર્યું છે લેબોરેટરી ટેકનિશિયન કે પછી મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનના કોર્સમાં, બરાબર, તો પણ તમારું એ વસ્તુ ચાલશે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા હશે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં, અથવા તો 1 વર્ષનું જે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનની ટ્રેનિંગ કોર્સ હોય છે તે તમે કરેલો હશે
તો તે પણ તમે એલિજિબલ છો. પછી જે રૂલ 3 બધા માટે હોય છે દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં કે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન તમારું હોવું જોઈએ. બરાબર. ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ અંતર્ગત. ઇન શોર્ટ, તમારા પાસે કોઈ સીસીસીનું સર્ટિફિકેટ, કમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ, કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો 10th અથવા તો 12thમાં તમારા પાસે કમ્પ્યુટરનો એઝ અ સબ્જેક્ટ તમે ભણ્યા હોવા જોઈએ. તો આ વાત થઈ શૈક્ષણિક લાયકાતની લેબોરેટરી ટેકનિશિયન માટે. ત્યાર પછી શારીરિક અને અશક્તતાવાળા દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા વસ્તુઓ આપેલી છે. બરાબર છે. ટોટલ 5 કેટેગરી છે અલગ અલગ. જો તમે દિવ્યાંગમાં કેટેગરીમાં આવતા હોય તો આ તમારે જોઈ લેવાનું કે કઈ કેટેગરીમાં તમે બિલોંગ કરો છો. બીજી મોસ્ટલી વસ્તુ આપણે મુખ્યત્વે જોઈ લીધી. એક્ઝામ પેટર્ન જોઈ લઈએ, સિલેબસ અને એક્ઝામ પેટર્ન. બરાબર. ત્યાર પછી આગળની ભરતી પર આગળ વધીએ. મલ્ટિપલ એજ લિમિટ મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે, પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ. બરાબર. કઈ સામાન્ય કેટેગરીના અને અનામત કેટેગરીના. સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર હશે તો 5 વર્ષની છૂટછાટ છે, એટલે કે મહત્તમ 45 વર્ષ સુધી. અને અનામત કેટેગરીનો પુરુષ ઉમેદવાર હશે તો. ત્યાર પછી એ જ રીતે કેટેગરી વાઇઝ અહીંયા રિલેક્સેશન આપેલું છે અલગ અલગ. મેક્સિમમ એજ કઈ છે? 45 યર્સની છે એક્સટેન્ડ થઈને. બરાબર. કમ્પ્યુટરની જાણકારીનું મેં હમણાં જ તમને કહી દીધું કે ભાઈ ઠરાવ અનુસાર તમારા પાસે ડિગ્રી, ડિપ્લોમા સર્ટિફિકેટ, કોઈ કોર્સનું સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો તમારું 12thમાં અથવા તો 10thમાં કે પછી ડિગ્રી ડિપ્લોમામાં તમારા પાસે એક વિષય તરીકે કમ્પ્યુટર તમે ભણેલા હોવા જોઈએ. હવે બીજી સૌથી મુખ્ય વસ્તુ જે છે આપણું પગાર ધોરણ. બરાબર. જેના માટે આપણે અપ્લાય કરતા હોઈએ છીએ, સેલરી માટે જોબ કરીએ છીએ. તો સૌ પ્રથમ કેટલું મળશે? 5 વર્ષ સુધી 40,800 રૂપિયાનો ફિક્સ પે તમને મળશે. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. અરજી તમારે ક્યાં કરવાની છે? ઓજસ પર તમારે અરજી કરવાની છે. બરાબર. પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા. પરીક્ષા પદ્ધતિ કઈ છે? તો લેબોરેટરી ટેકનિશિયન માટે જનરલ અવેરનેસ છે અને જનરલ નોલેજ છે. બરાબર. એટલે કે જે આપણે નોર્મલ સબ્જેક્ટ ભણીએ છીએ, ઇતિહાસ, ભૂગોળ છે, અર્થશાસ્ત્ર છે, નાગરિક શાસ્ત્ર એટલે કે પોલિટી છે. બરાબર. એ તમામ સબ્જેક્ટો અને બીજું થોડું ઘણું ગુજરાત અને ભારતનું જીકે, કરંટ અફેર્સ, એ બધી વસ્તુ 35 માર્કની પૂછાશે. ભાષા હશે ગુજરાતી. ટોટલ 3 કલાકનું પેપર છે અને 200 માર્કનું છે. બીજું છે ગુજરાતી ગ્રામર, જે 20 માર્કનું પૂછાશે. ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ 20 માર્ક. જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ હશે ટોટલ 25 માર્કનું. બરાબર. એટલે કે મેથ્સ અને રિઝનિંગ ઇન શોર્ટ. પછી ક્વેશ્ચન અસેસિંગ ટુ રિક્વેસ્ટિંગ નોલેજ ઓફ ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ. એટલે કે જે લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ છે તેનો ટેકનિકલ પાર્ટ હશે તમારો 100 માર્કનો, જે ઇંગ્લિશ અથવા તો ગુજરાતી બંનેમાં હશે. અહીંયા તમને સિલેબસનો ડિટેલ આપેલી છે, જે જનરલ અવેરનેસ જીકેમાં કઈ કઈ વસ્તુ આવશે. તો જનરલ મેન્ટલ એબિલિટી અને ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા અને ગુજરાત, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા અને ગુજરાત, સ્પોર્ટ્સ, ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ અને યુનિયન, એટલે કે ભારતની અને ગુજરાતની બંનેની જે ગવર્મેન્ટ સ્કીમ્સ છે તે, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈસીટી એટલે કે કમ્પ્યુટર રિલેટેડ પ્રશ્નો પૂછાશે. ઇન્ફોર્મેશન અને કમ્પ્યુટર ટેકનોલોજીના રિલેટેડ. અને છેલ્લું છે કરંટ અફેર્સ, જેમાં રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ તમને પૂછાશે. બરાબર. તો આ વાત થઈ આપણી લેબોરેટરી ટેકનિશિયનની. હવે જોઈ લઈએ આપણે ગ્રામ સેવકની, જેમાં કુલ 500 ભરતી છે. ચલો ગ્રામ સેવકની જોતા પહેલા આને જોઈ લઈએ. કઈ? પશુધન નિરીક્ષકનું. બરાબર છે. એમાં પણ અહીંયા તમને વેકેન્સી ડિટેલ્સ આપી છે રાજ્ય વાઇઝ, કયા જગ્યાએ તમને પોસ્ટ મળશે તે તમે જોઈ શકો છો. ફીઝ મેં પહેલાં જ કહી દીધી 100 રૂપિયા છે, તો એ ફરી આપણે જોવાની જરૂર નથી. મુખ્ય વસ્તુ છે શું છે? શૈક્ષણિક લાયકાત. બરાબર. કોણ કોણ એલિજિબલ છે તે.
જો કેન્ડિડેટ 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો હોય શેમાં એનિમલ હસબન્ડરીની અંદર કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે કર્યો હોય રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાં તો તમે આના માટે એલિજિબલ છો. બરાબર. અને બીજું શું છે, કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. કમ્પ્યુટર નોલેજનું પણ આના પહેલાં મેં સમજાવી દીધું છે. પોઝેસીસ એડિક્વેટ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ. બરાબર. તો આમાં લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ કમ્પલસરી છે. કઈ? ગુજરાતી અથવા તો હિન્દી તમને આવડવી જોઈએ. એજ લિમિટ આમાં અલગ છે. મિનિમમ છે 18 વર્ષની અને મેક્સિમમ છે 33 વર્ષની. કોના માટે? જનરલ કેટેગરી માટે. એજ રિલેક્સેશન પછી અલગ અલગ કેટેગરી પ્રમાણે નીચે આપેલું હશે એ હમણાં જોઈએ છે. બરાબર. એનિમલ હસબન્ડરીમાં તમે કોર્સ કર્યો હોય, બરાબર છે, ડિગ્રી હોય તમારા પાસે તો તમે અપ્લાય કરી શકો છો. તેમાં અહીંયા આપેલું છે તમને એજ રિલેક્સેશન. ક્યાં ગયો? ઓકે, નીચે હશે. આ જે ફિઝિકલી હેન્ડીકેપ છે એ સેમ કેટેગરી છે. આના પહેલાંની જેમાં જોઈ હતી એ સેમ કેટેગરીઝ છે. બરાબર. અહીંયા આપેલું છે એજ રિલેક્સેશન, એ પણ સમય સેમ જ છે. અને સૌથી મેક્સિમમ છે કેટલી? 45 વર્ષની. કેટેગરી પ્રમાણે તમે જે કેટેગરીમાં ફોલ કરતા હોય એ કેટેગરીમાં તમે જોઈ શકો છો. મેક્સિમમ 20 વર્ષનું છે અને મિનિમમ 5 વર્ષનું છે. અને જનરલ માટે કેટલું છે? 33 વર્ષ મેક્સિમમ અપ્લાય કરી શકો છો. પગાર ધોરણની વાત કરીએ તો પગાર 26,000 પ્રતિમાસ ફિક્સ પગાર આપવામાં આવશે 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે 26,000 પ્રતિમાસ તમને સેલરી મળશે. પછી એક્ઝામ પેટર્ન જોઈ લઈએ તો એક્ઝામ પેટર્ન મોસ્ટલી સેમ જ છે આખી. બરાબર છે. જે 5 પાર્ટ હતા એ જ 5 પાર્ટ છે. એમાંથી એક મેઇન પાર્ટ કયો હશે? ટેકનિકલ નોલેજનો, એટલે કે એનિમલ હસબન્ડરીમાં જે તમે કોર્સ કર્યો છે, ડિગ્રી કરી છે, તો એ પોસ્ટના રિલેટેડ તમારો ક્વેશ્ચન પૂછાશે. તે 100 માર્કના હશે. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 માર્ક, ગુજરાતી ગ્રામર 20 માર્ક, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર 20 માર્ક, અને મેથેમેટિક્સ અને રીઝનિંગ 25 માર્કનું. બરાબર. ટોટલ 200 માર્કનું પેપર હશે અને 3 કલાકનો સમય હશે. જીકેનું સેમ પોઈન્ટ છે જે આપણે આમને પહેલાં ડિસ્કસ કર્યા હતા એ. હવે વાત કરીએ ગ્રામ સેવકની. તો ગ્રામ સેવકની અહીંયા તમને ટોટલ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે જિલ્લા વાઇઝ કેટલી પોસ્ટમાં ભરતી છે તે. બરાબર. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ અથવા તો ઓપ્ટિકલ માર્ક રિકગ્નિશન, એટલે કે ઓનલાઈન અથવા તો ઓફલાઈન, એમાંથી કોઈ પણ હોઈ શકે છે. તે નિર્ણય બોર્ડ પછીથી આપશે કે કેવી રીતે કન્ડક્ટ થવાની છે તે, અને એક્ઝામની તારીખ પણ પછીથી જ જાહેર કરશે. ગ્રામ સેવકની પોસ્ટ છે. સ્ટડી શેમાં હોવી જોઈએ? તો રૂરલ સ્ટડીઝમાં તમારું બેચલર હોવું જોઈએ. બરાબર. બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ ફ્રોમ ઇન હોમ સાયન્સ, અથવા તો બીએસસી એગ્રીકલ્ચર હોવા જોઈએ, અથવા તો બીઈ એગ્રીકલ્ચર હોવા જોઈએ, બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બીએસસી હોર્ટિકલ્ચરની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. તો આટલામાંથી કોઈ પણ ડિગ્રી તમારી પાસે હશે તો તમે એલિજિબલ છો. કઈ બીજી વખત રિપીટ કરી દઉં છું. પહેલું છે હોમ સાયન્સ, બીએસસી એગ્રીકલ્ચર, બીઈ એગ્રીકલ્ચર, બીટેક એગ્રીકલ્ચર, બીએસસી હોર્ટિકલ્ચર. બરાબર. આટલામાંથી તમારા પાસે કોઈ પણ ડિગ્રી હશે તો તમે અપ્લાય કરી શકો છો. બીજું છે કે ડિપ્લોમા એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર, કે પછી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કર્યું હોય એગ્રો પ્રોસેસિંગમાં, કે પોલિટેકનિક ડિપ્લોમા 3, બેન્કિંગ અને માર્કેટિંગ ઓપ્ટેનના રિલેટેડ કોઈ વસ્તુ ઓપ્ટેન કરી હોય તમે, બરાબર, કોઈ કોર્સ કે એ વસ્તુ કોઈ પણ રિકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી પણ. બરાબર. કોઈ પ્રાઇવેટ કોર્સની વાત નથી. રિકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી તમે તેનો કોર્સ કરેલો હોય તો એ પણ તમે અપ્લાય કરી શકો છો. કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એ તો કોમન જ છે બધે. 1 મિનિટ. અને એજ છે 35 યર્સ. બરાબર. તો સૌથી પહેલાંની હતી 36, પછી હતી 33, અને આમાં છે 35 વર્ષ. બરાબર. ગ્રામ સેવકમાં છે 35 વર્ષની. એક્ઝામ પેટર્નને એ બધું આમાં પણ સેમ જ છે. બરાબર. છતાં પણ એક વખત જોઈ લઈએ. બરાબર. એક્ઝામ પેટર્ન સેમ જ છે. આપણે 200 માર્કનું છે, 3 કલાક છે. જનરલ અને જીકે, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, ગણિત અને રિઝનિંગ. બરાબર. અને જીકેનો પણ નીચે સિલેબસ આપેલો છે, એ સેમ જ છે. 100 રૂપિયાની ફીસ તમારે ભરવાની છે.
બરાબર. એક્ઝામ માટે પગાર ધોરણની વાત કરીએ તો ગ્રામ સેવકમાં પણ તમને કેટલો મળશે? તો 26,000નો પગાર મળશે પ્રતિ માસ 5 વર્ષ માટે ફિક્સ. બરાબર. આના સિવાય તમને કોઈ કન્ફ્યુઝન હોય તો એ તમે કમેન્ટમાં પૂછી શકો છો. એનો જવાબ તમને કમેન્ટમાં આપી દઈશ. અને જો કોઈ એક જ વસ્તુ પર વધારે લોકોનું કન્ફ્યુઝન હશે તો બીજો એક નાનો વિડીયો બનાવી દઈશું. બરાબર. અપ્લાય કરવા માટે કંઈ પ્રોબ્લેમ આવતો હોય કે કોઈ પણ સમસ્યા હોય તો એના માટે તમે પૂછી શકો છો.